હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ આરકે એગ્રી કોચિંગમાં. આપણે કંઈક પેથોલોજી એટલે કે રોગશાસ્ત્રના એમસીક્યુની સિરીઝ જોઈતા હતા, જેમાં અગાઉ આપણે 3 સિરીઝ છે જે એમસીક્યુની જોઈ ગયા છીએ. આજે આપણે રોગશાસ્ત્રના એટલે કે પેથોલોજીના એમસીક્યુની ચોથી સિરીઝ જોવાના છીએ, જેમાં આપણે ખેતીવાડી પાકમાં આવતા રોગો એટલે કે ડિઝીઝીસ ઓફ ક્રોપ્સ વિશે આપણે જોવાના છીએ. જેમાં તમે એમસીક્યુ સાથે સાથે એના જે ઓપ્શન છે એમાંથી પણ તમને કેવો ક્વેશ્ચન પૂછાય છે એની પણ આપણે આ ચર્ચા કરતા જઈશું. જેમ આપણે અગાઉ છે એ જોઈ ગયા છીએ એ જ રીતના આપણે આના એમસીક્યુ પણ આપણે જોવાના છીએ. તો શરૂઆત કરીએ પહેલા એમસીક્યુ થી કે GCH7 એ કયા પ્રકારની કયા પાકની સુકારા રોગ સામે પ્રતિકારક શક્તિ ધરાવતી હાઇબ્રિડ જાત છે? ઓપ્શન એ કપાસ, ઓપ્શન બી કેસ્ટર એટલે કે દિવેલા કે એરંડા, ઓપ્શન સી જેથરોપા, ઓપ્શન ડી બાજરી. GCH7 એટલે કે GCH7 એ આપણે એક વેરાયટીનું નામ છે જે આપણે વિલ્ટ બરોબર જે સુકારો આવે છે ફ્યુઝેરિયમ દ્વારા જે સુકારો આવતો હોય છે એની સામે પ્રતિકારક છે એટલે કે એની સામે લડી શકે. જો તમે આ વેરાયટી વાવેલી હોય તો સુકારા નામનો રોગ છે તમારા ખેતરમાં ના આવે. તો આ જે વેરાયટી છે કયા પાકની છે? તો યાદ રાખજો આ વેરાયટી કેસ્ટર બરોબર એટલે કે દિવેલાની આ વેરાયટી છે. GCH વધારે પૂરતી આપણે તમને જ્યાં પણ દેખાતી હોય તો એ વધારેમાં વધારે દિવેલાની જાત છે બરોબર. હવે આ થોડીક GCH7 વિશે વાત કરીએ તો GCH7 છે એ આપણા ગુજરાતમાં જ બરોબર, ગુજરાત આનું ફૂલ ફોર્મ પહેલા કહી દઉં કે ગુજરાત કેસ્ટર હાઇબ્રિડ 7 બરોબર. શું છે? ગુજરાત કેસ્ટર હાઇબ્રિડ 7, જેને આપણે ગુજરાતીમાં એમ પણ કહી શકીએ છીએ કે ગુજરાત એરંડા હાઇબ્રિડ 7 બરોબર છે. એ આપણા કેસ્ટર એરંડાની એક વેરાયટી છે જે સુકારા ફ્યુઝેરિયમ દ્વારા જે રોગ આવે છે તેની સામે પ્રતિકારક શક્તિ ધરાવે છે. આ વેરાયટી છે આપણા ગુજરાત યુનિવર્સિટીમાંથી જે ગુજરાતની જે કૃષિ યુનિવર્સિટીમાં છે એમાંથી સરદાર દાંતીવાડા એગ્રીકલ્ચર યુનિવર્સિટી જે છે એના દ્વારા આ વેરાયટી બનાવવામાં આવેલ છે બરોબર છે. તો એ પણ યાદ રાખજો કે GCH7 છે કયા યુનિવર્સિટી દ્વારા બનાવવામાં આવેલી હતી? તો આપણે જે દાંતીવાડા એગ્રીકલ્ચર યુનિવર્સિટી છે તેના દ્વારા આપણે આ GCH7 છે તે બનાવવામાં આવેલી છે. અને આ ખાલી વિલ્ટ નહીં પણ ભેગું આપણે જે રૂટ રોટ આવે છે બરોબર, જે મેક્રોફમિના ફેઝોલિના આપણે જે ફૂગ છે તેના દ્વારા થતો એક રોગ છે રૂટ રોટ બરોબર, જેને આપણે મૂળનો કોહવાટ પણ કહીએ છીએ. તો સુકારા અને મૂળના કોહવાટ બંને સામે આ પ્રતિકારક શક્તિ ધરાવે છે. અને કયા પાકની વેરાયટી છે? તો કેસ્ટર એરંડાની વેરાયટી છે. તો ખાસ યાદ રાખજો. ત્યાર પછીનો બીજો ક્વેશ્ચન છે કોપર ઓક્સીક્લોરાઇડ એટલે કે COC ફૂગનાશક કોના વ્યવસ્થાપન નિયંત્રણ માટે ભલામણ કરવામાં આવે છે? ઓપ્શન એ ડાઉની મિલ્યુ એટલે કે તળછાળો, ઓપ્શન બી ડેમ્પિંગ ઓફ ધરુવાડિયાનો સુકારો, ધરુનો કોહવાટ, ઓપ્શન સી વ્હાઇટ રસ્ટ કે ઓપ્શન ડી ઓલ ઓફ ધીસ. કોપર ઓક્સીક્લોરાઇડ બરોબર છે ફૂગનાશક કોના માટે? તો યાદ રાખજો આનો સાચો જવાબ છે ઓપ્શન ડી ઉપરના તમામ. એટલે કે જે કોપર ઓક્સીક્લોરાઇડ છે તે ડાઉની મિલ્યુ બરોબર, ડેમ્પિંગ ઓફ અને વ્હાઇટ રસ્ટ બરોબર, જેને આપણે સફેદ ગેરું કહીએ છીએ, જે મસ્ટાર્ડમાં આવે છે, આપણે સરસવમાં આવે છે, એના કંટ્રોલ માટે આપણે કોપર ઓક્સીક્લોરાઇડની જે દવા છે એનો ઉપયોગ કરી શકીએ છીએ. હવે તમને એમ થાય કે કોપર ઓક્સીક્લોરાઇડનો ઉપયોગ તો આપણે બેક્ટેરિયા માટે પણ કરી શકીએ. તો હા, કોપર ઓક્સીક્લોરાઇડ ફૂગનાશક તેમજ બેક્ટેરિયા નાશક છે બરોબર છે, જીવાણુ નાશક આપણે એને કહી શકીએ છીએ. તો કોપર ઓક્સીક્લોરાઇડનો ઉપયોગ આપણે ફૂગનાશક તરીકે પણ કરી શકીએ છીએ અને બેક્ટેરિયાને મારવા માટે પણ આપણે તેનો ઉપયોગ કરી શકતા હોઈએ છીએ. હવે અહીંયા તમને એ સમજાવું કે ઉપરના તમામ શું કામ આવ્યા? તો આ 3 ફૂગ છે એ ઉમાઇસેટ્સ બરોબર, ઉમાઇસેટ્સ
ઓમાઇસેટ્સ ફૂગ ઓમાઇસેટ્સ આપણે જે ક્લાસ છે એમાં આવતી આ ત્રણ ફૂગ છે. તો ઓમાઇસેટ્સ ફૂગમાં આવતી જે આપણે ફૂગો છે બરોબર, જે ફૂગ એમાં આવે છે એ ક્લાસમાં, તો એ બધા ફૂગમાં છે ને એની જે કોષ દિવાલ છે એ સેલ્યુલોઝની બનેલી હોય છે બરોબર. તે સેલ્યુલોઝની બનેલી હોય છે, કાઇટિનની બનેલી હોતી નથી. આપણે વધારે પૂરતી ખબર છે કે ફૂગ હોય તેની જે કોષ દિવાલ છે એ કાઇટિનની બનેલી હોય છે. પણ ઓમાઇસેટ્સ જે ફૂગના જે ક્લાસ છે એમાં જે બધી ફૂગો આવે છે તેની કોષ દિવાલ છે એ સેલ્યુલોઝની બનેલી હોય છે. તેમજ આપણે બેક્ટેરિયાની કોષ દિવાલ પણ સેલ્યુલોઝની બનેલી હોય છે. તો કોપર ઓક્સીક્લોરાઇડ છે આ દિવાલને તોડી શકે છે બરોબર, સેલ્યુલોઝને તોડી શકે છે. અને તે અંદર હવે સેલ્યુલોઝને તોડી નાખે તો અંદરની બધી વસ્તુ છે બહાર આવી જાય છે. એટલે આપણે કોપર ઓક્સીક્લોરાઇડનો ઉપયોગ ડેમ્પિંગ ઓફ એટલે કે તડછાળો ડાઉની મિલ્યુ એટલે કે તડછાળો, ડેમ્પિંગ ઓફ એટલે કે ધરુવાળિયાનો સુકારો, તેમજ વ્હાઇટ રસ એટલે કે સફેદ ગેરું છે તેના માટે ઉપયોગ કરી શકીએ છીએ બરોબર. ડેમ્પિંગ ઓફ કોના દ્વારા થાય છે? તો યાદ રાખજો, પિથિયમ દ્વારા થતો રોગ છે બરોબર છે. આલ્બિગો કેન્ડિડા દ્વારા આપણે વ્હાઇટ રસ થાય છે, અને ડાઉલી મિલ્યુ છે ઘણા બધા પાકમાં અલગ અલગમાં થાય છે. ઘણામાં પ્લાઝ્મિપોરા દ્વારા થાય, ઘણામાં સ્ક્લેરોસ્પોરા દ્વારા થાય છે. એ અલગ અલગ આપની જાતિ છે. ત્યાર પછીનો ક્વેશ્ચન ત્રીજો છે કે જુવારની આખી ડુંડી એટલે કે ઈયરહેડ કાળા પાવડરથી ભરેલી એક જ મોટી પોટલી એટલે કે સિંગલ સોરસમાં ફેરવાઈ જાય એ કયા અંગારિયા રોગની મુખ્ય લાક્ષણિકતા છે? જુવારની જે આખી ડુંડી છે, જુવારની આપણે આ ડુંડી હોય એ આખી ડુંડી છે કાળા પાવડરથી ભરાઈ ગયેલી તમને જોવા મળે, તો એ કયા અંગારિયાની મુખ્ય લાક્ષણિકતા છે? તો યાદ રાખજો, પેલા તો આપણે ખબર છે કે જુવારમાં 4 પ્રકારના આપણે જે અંગારિયા છે જોવા મળે છે, જેમાં દાણાનો અંગારિયો આવી ગયો, હેડસ્મટ આવી ગયો, લોંગસ્મટ આવી ગયો અને લૂસમટ આવી ગયો બરોબર છે. તો એમાંથી સાચો જવાબ આવશે હેડસ્મટ બરોબર. જે આખી ડુંડીનો અંગારિયો છે તે એનો સાચો જવાબ છે બરોબર. અહીંયા આખી ડુંડીનો અંગારિયો એટલે કીધું એટલે શું થયું? ભાઈ આખા ડુંડીમાં જ છે કાળા કલરના જે સ્પોર્સ છે બરોબર, સોરસ છે એ તમને જોવા મળશે. અહીં તમને કાળા રંગનો છે ને, આને તમે હલાવશો ને તો કાળા રંગનો તમને કે ને કે માટી જેવા કણો છે કાળા રંગના તમને ઉડતા જોવા મળશે બરોબર. એક પ્રકારનું તે શું છે? એ ફૂગના બીજાણુઓ છે બરોબર. એ જે બીજાણુઓ કાળા રંગના જે બીજાણુઓ છે એ જ રોગ ફેલાવવા માટે જવાબદાર છે બરોબર. એક પ્લાન્ટમાંથી બીજા પ્લાન્ટમાં જવા માટે એ જવાબદાર છે બરોબર. જેમાં ગ્રેન્સમટમાં જોઈએ તો ગ્રેન્સમટમાં શું થાય? આમાં ડુંડી છે એ આખી કાળી નથી પડી જતી, મતલબ કે એમાં કાળા આપણે જે મોટી પોટલીઓ છે જોવા મળતી નથી. એમાં શું થાય છે? જે દાણા છે ને એ જ આખા એક સ્પોર એટલે કે બીજાણુમાં રૂપાંતર પામી જાય છે બરોબર છે. તેમજ પછી લોંગસ્મટ જોઈએ તો લોંગસ્મટમાં શું થાય છે? આમાં છે ને લાંબી નળાકાર વળેલી પોટલીઓ જોવા. આમાં છે ને તમે લોંગસ્મટ એટલે કહેવામાં આવે કે તમે જો આપણે કોઈ ડુંડી લઈને એમાં તમને દાણાનો છે ને આ રીતના આમ જોવા મળે બરોબર છે. આ લાંબી નળાકાર વળેલી પોટલી છે તમને જોવા મળે, સોરસ જોવા મળે બરોબર છે. જેમાં વધારે અને અંદર શું આવેલું હોય? વધારેમાં વધારે બીજાણુઓ આવેલા હોય છે, કેના ફૂગના બીજાણુઓ એની અંદર આવેલા હોય છે બરોબર છે. તો લોંગસ્મટમાં શું થાય કે એમાં બહુ જાજી છે, વધારેમાં વધારે આખી ડુંડીમાં તમને જોવા મળતા નથી બરાબર. આખી ડુંડીનો જે ભાગ છે એ આખા લોંગસ્મટમાં ફેરવાઈ જતો નથી. ખાલી હેડસ્મટ જે ડોકાનો અંગારિયો કહીએ છીએ બરોબર છે, એમાં શું થાય? આખી ડુંડી છે એના જે બધા જે એમાં જે બી આવવા જોઈએ એની જગ્યાએ આખો ભાગ કોને કવર કરેલો હોય છે? ફૂગના બીજાણુએ કવર કરેલો હોય છે બરોબર. તો ખાસ યાદ રાખજો. ત્યાર પછીનો ક્વેશ્ચન ચોથો છે કે ઘઉંના લૂસમટ એટલે કે અનાવૃતનો અંગારિયો રોગના નિયંત્રણ માટે ઘઉંના બીજને સૂર્યના તાપમાં તપાવવાની પદ્ધતિ એટલે કે સોલાર હીટ ટ્રીટમેન્ટની શોધ કોણે કરી હતી? ઓપ્શન એ જે કુન, ઓપ્શન બી જેસી વોલ્કર, ઓપ્શન સી જેસી લુથરા કે ડી પ્રિવોસ્ટ. ઘણીવાર તમને વૈજ્ઞાનિકના નામ પણ પૂછી શકે છે બરોબર છે. જે કે આ મેનેજમેન્ટ છે કોના દ્વારા આપવામાં આવ્યું હતું એવો ક્વેશ્ચન તમને પૂછી શકે છે. અહીં એવો જ ક્વેશ્ચન પૂછેલો છે કે ઘઉંમાં જે લૂસમટ આવે છે જેને આપણે અનાવૃતનો અંગારિયો કહીએ છીએ એનાથી બચવા માટે આપણે જે સોલાર હીટ ટ્રીટમેન્ટ વાપરીએ છીએ કોના દ્વારા આપવામાં આવ્યું હતું? તો યાદ રાખજો, આનો સાચો જવાબ છે જેસી લુથરા બરોબર. જે જેસી લુથરા નામના વૈજ્ઞાનિક છે તેને
તેમજ તેના સહકર્મીઓ એટલે કે એની સાથે કોઈક બીજા લોકોએ પણ એનો સાથ દીધો હતો, તેને 1934માં આપણે આ સોલાર હીટ ટ્રીટમેન્ટની શોધ કરી હતી, બરોબર. આપણે ખબર છે ઘઉંનો લૂઝ મધ છે એ ઇન્ટરનલી સીડ બોર્ન છે, બરોબર. એટલે કે આપણે બીજ છે એની અંદર, આપણે બીજની અંદર સુસુપ્ત અવસ્થામાં રહેતો આ રોગ છે, બરોબર. અને બીજાણુ છે આપણે જે ઘઉં છે એનો બીજ છે એની અંદર છે ને સુસુપ્ત અવસ્થામાં રહેતો હોય છે. તો આપણે એના માટે કેમિકલી કોઈ પણ પ્રક્રિયા કરવા કરતા, બરોબર, આ સોલાર આપણે જે લુથરાભાઈ છે એને શું કીધું કે તમે આ જે ઘઉં છે તેને થોડીક વાર પાણીમાં પલાળી રાખો, બરોબર. ઘઉંને થોડીક વાર પાણીમાં પલાળી રાખીને પછી તમે તડકામાં તેને સૂકવી દો, બરોબર. બહારે તમે તડકામાં એને સૂકવી દો તો તેનાથી શું થશે કે તમારા ઘઉંની અંદર રહેલા લૂઝ મધના જે બીજાણુઓ સુસુપ્ત અવસ્થામાં છે તે મરી જશે. તમારે કોઈ પણ પ્રકારની કેમિકલની પ્રક્રિયા છે તમારા ઘઉંને આપવી પડશે નહીં, અને તમે આ લૂઝ મધ એટલે કે અનાવૃતના અંગારિયાથી છે એ તમારા પાકને બચાવી શકો છો, બરોબર છે. આપણે આવડી ટ્રીટમેન્ટ છે કે મેકેનિકલ ટ્રીટમેન્ટમાં આપણે આને ગણી શકીએ છીએ, અથવા તો કલ્ચરલ, બરોબર. તમે કોઈ હોટ વોટર ટ્રીટમેન્ટ આપતા હોય તો મેકેનિકલમાં આવે, બરોબર છે. આપણે આને કલ્ચરલ કંટ્રોલમાં ગણી શકીએ કે ભાઈ તમે પાણીમાં પલાળી રાખો અને પછી તમે તડકામાં સૂકવી દો, બરોબર. જેનાથી તમે લૂઝ મધ છે અનાવૃતનો અંગારિયાના રોગથી તમારા ઘઉંને બચાવી શકો છો. કોના દ્વારા? જેસી લુથરા અને તેના સહકર્મીઓ સાથે, મતલબ સહકર્મીઓએ 1934માં આ પ્રક્રિયા આપી હતી. ત્યાર પછીનો ક્વેશ્ચન 5મો છે કે રોગકારકના ચેપ લાગ્યા પછી, બરોબર, વનસ્પતિના કોષોનું ખૂબ ઝડપથી મૃત્યુ થવાની પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? ઓપ્શન એ નેક્રોસિસ, ઓપ્શન બી બ્લાઇટિંગ, ઓપ્શન સી મોટલ, ઓપ્શન ડી છે ક્લોરોસિસ, બરોબર છે. આ છે ને ઉપર તમને જે ક્વેશ્ચન આપેલો છે એક રોગનું લક્ષણ છે, અને નીચે તમને જે ઓપ્શન આપેલા છે એ કયા રોગનું લક્ષણ છે ને એ તમને ક્વેશ્ચન એવી રીતના પૂછેલો છે કે રોગકારક ચેપ લાગ્યા પછી, બરોબર, કોઈ પણ ફૂગનો રોગકારક રોગ લાગ્યા પછી વનસ્પતિના કોષ છે એ ખૂબ જ ઝડપથી મૃત્યુ થઈ જાય, બરોબર. તે પ્રક્રિયાને શું કહેવાય? તો યાદ રાખજો એ પ્રક્રિયાને કહેવાય નેક્રોસિસ, બરોબર. નેક્રોસિસમાં શું થતું હોય? નેક્રોસિસ જ્યારે પણ કોઈ ફૂગ દ્વારા થાય ત્યારે શું થાય કે જે પણ પાકમાં જે ભાગમાં છે એ ફૂગ આવેલી હોય તો એ જેના કોષ છે, બરોબર, એને મારી નાખે અને કાળા રંગના કરી દે, બરોબર છે. શું કરે? એના કોષો છે, એની પેશીઓ છે ઝડપથી મારી નાખે છે અને તેને કાળી કે કથ્થઈ રંગની તે પડી જાય છે, અને આ ક્રિયાને આપણે નેક્રોસિસ અથવા તો પેશી ક્ષય કહીએ છીએ, બરોબર છે. ત્યાર પછી જે સુકારો છે, સુકારો છે એ પણ એક નેક્રોસિસનો ભાગ કહેવાય. નેક્રોસિસ કરતા વધારે આગળ જતું હોય તો સુકારો શું કરે? આખા પ્લાન્ટ, બરોબર છે. નેક્રોસિસ છે જે ભાગમાં ફૂગ આવેલી હશે એ જ ભાગને છે તમને કાળો પાડી દેશે, અને ત્યાં છે આપણે કોષનું જે વિભાજન થવું જોઈએ થશે નહીં. પણ બ્લાઇટિંગ એટલે સુકારોમાં શું થાય? આખો પ્લાન્ટ છે ને એ સુકાઈ જશે, બરોબર છે. એમાં કોઈ પણ ભાગ છે એ તમને લીલો જોવા મળશે નહીં, તેને આપણે સુકારો કહીએ છીએ. પછી છે મોટલ, તો મોટલમાં તમને શું ખબર? રંગબેરંગી આપણે ધાબા જોવા જડે, બરોબર. એટલે કે તમે કોઈ લીવ્સ તમે જો, અને આ છે ને મોટલ એ વાયરસ દ્વારા કોઈ પણ વાયરસ દ્વારા જો રોગ થતો હોય તેમાં તમને આ મોટલ જેવા લક્ષણો તમને જોવા મળે. એમાં શું હોય? પાંદડામાં તમને લીલા કે પીળા પેચીસ છે તમને જોવા મળતા હોય છે, તેને આપણે મોટલ કહીએ છીએ. ત્યાર પછી છે ક્લોરોસિસ, તો ક્લોરોસિસમાં શું થાય છે? જે ક્લોરોફિલ છે તે ઉડી જાય છે, એટલે કે ક્લોરોફિલ છે એ નાશ પામી જાય છે, જેનાથી શું થાય કે ક્લોરોફિલના કારણે જ આપણું પાંદડું છે લીલા રંગનું દેખાતું હોય છે. તો હવે ક્લોરોસિસ નાશ પામી જાય તો હવે શું થશે કે પીળા રંગનું તમને પાન જોવા મળશે. તો ક્લોરોસિસમાં શું થાય કે પીળા રંગના તમને પાન જોવા મળે, જે વધારેમાં વધારે આપણે ડેફિશિયન્સી, બરોબર છે, નાઇટ્રોજનની ડેફિશિયન્સી છે કે બીજા કોઈ પણ આપણે ન્યુટ્રિયન છે એના ડેફિશિયન્સીથી તમને આ વસ્તુ જોવા મળતી હોય છે. કયું? ક્લોરોસિસ, બરોબર. તો મોટલ છે કોના દ્વારા? વાયરસ દ્વારા. ક્લોરોસિસ છે એ કોના દ્વારા? કોઈ પણ એલિમેન્ટ્સના ડેફિશિયન્સી દ્વારા તમને જોવા મળતું હોય છે. અને બ્લાઇટિંગ અને નેક્રોસિસ છે ફૂગ દ્વારા થતા રોગથી લક્ષણો તમને એ જોવા મળે છે. પછી છે આપણા દેશમાં એટલે કે ભારતમાં જુવારનો સૌથી ગંભીર અને નુકસાનકારક અંગારીઓ કયો છે? બરોબર. લૂઝ મડ, ગ્રેન્સ મડ, લોંગ્સ મડ કે હેડ્સ મડ?
બરાબર, જુવારના જે આ 4 સ્મોટ છે ને એમાંથી ઘણા બધા ક્વેશ્ચન પૂછાતા હોય છે, બરોબર છે, તમારી ગ્રામ સેવકના સિલેબસ પ્રમાણે, બરોબર, તમારી ગ્રામ સેવકના પેપરમાં પણ આ એક જુવારમાંથી પેથોલોજીના જે ક્વેશ્ચન છે એમાંથી જુવારમાંથી પણ તમને એક ક્વેશ્ચન હશે, કેમ કે એમાંથી ક્વેશ્ચન ઘણા બધા પૂછે છે. તો યાદ રાખજો કે દેશમાં, આપણા ભારત દેશમાં જુવારનો સૌથી ગંભીર અને નુકસાનકારક અંગારીઓ હોય તો તે છે ગ્રેન સ્મટ, બરોબર. આગળ આપણે જોઈ ગયા હતા હેડસ્મટ. હેડસ્મટમાં શું થતું હતું, આખી જે ડુંડી રહીને એ કાળી પડી જતી હતી, એટલે આપણે એવું લાગે કે હેડસ્મટ છે એ વધારેમાં વધારે નુકસાનકારક કહેવાય, પણ એ હકીકતમાં હેડસ્મટ છે એનો સાચો જવાબ નથી. એનો સાચો જવાબ છે ગ્રેન સ્મટ. શું કામ? કેમ કે આપણે એમાં વાત કરી લઈએ કે ડુંડી હશે ને એમાં જે બી બેસવાના હશે, બરોબર, સીડ બેસવાના હશે ને તે જ આખા કેમાં ફેરવાઈ જશે, એક સોરસ એટલે કે એક પોટલીમાં. જે પોટલીની અંદર શું આવેલું હોય છે, ફૂગના બીજાણુઓ આવેલા હોય છે. તો આખો ભાગ છે એની સાથે આપણે સીડની જગ્યાએ શું આવી જશે, એ પોટલી આવી જાય છે, ફૂગની બીજાણુની પોટલી છે ત્યાં આવી જશે, જેના કારણે શું થશે કે એ છે ને એનો કલર છે ને આ આપણા જે સીડ છે ને એના જેવો જ હશે, બરોબર. તો દૂરથી તમે ખેડૂતો છે એને જોશે તો એને કંઈ ખબર પડશે નહીં કે આમાં આપણે સ્મટ, બરોબર, જે અંગારીઓ છે તે આવી ગયો છે, બરોબર. હવે ખબર પડે નહીં એટલે આપણે વધારેમાં વધારે નુકસાનકારક છે, કેમ કે ન ખબર પડે તો શું થવાનું છે કે એ જ્યાં સુધી આપણો પાક ઊભો રહેશે ત્યાં સુધી એ આપણા ખેતરમાં ફેલાશે, બરોબર છે. હેડસ્મટ છે એમાં આખી ડુંડી કાળી પડી જાય તો તમને ખબર પડી જાય કે ભાઈ હેડસ્મટ આવેલો છે. પછી લોંગ સ્મટ છે એમાં તમને કીધું હતું કે અહીં જે આ પોટલી છે એ શું થાય, આ રીતના લાંબી નળાકાર આકારની થઈ જાય તો પણ તમને ખબર પડી જાય કે લોંગ સ્મટ આવી ગયો છે. લૂઝ સ્મટ છે એમાં પણ તમારા જે દાણા છે કાળા રંગના પડી જશે, એમાં પણ આ ગ્રેન સ્મટ છે એ દાણા જેવું જ લાગશે. અને પાછું શું છે, આ ગ્રેન સ્મટ છે ને એ સીડ બોર્ન છે, એટલે કે તમે આ જો દાણા છે, હવે આ દાણા તમે આમાંથી હાર્વેસ્ટ કરી લીધા, તેની સાથે આ પોટલી પર તમારી સાથે દાણા સાથે આવી ગઈ અને એ પાછી તમે તમારા આગલા વર્ષે તમે પાછી જુવાર તમે જ્યારે તમારા ખેતરમાં વાવો ત્યારે આ ફરીથી શું થશે, આ ફરીથી છે એ રોગ છે એ આવશે. તેમજ તમે આ બિયારણ છે, બરોબર, કોઈ તમે બીજા ખેડૂતને વેચો છો તો એ ખેતરમાં પણ આપણે ગ્રેન સ્મટ એટલે કે દાણાનો અંગારીઓ આવશે, કેમ કે આ બધા કેવા છે, સીડ બોર્ન ડિઝીઝ છે, એટલે કે બીજજન્ય રોગો છે. જ્યાં બીજા બધા જે રોગો છે કેવા છે, સોઇલજન્ય એટલે કે સોઇલમાં પડેલા છે. તમારા ખેતરમાં જો હશે તો તમને તો તમારા ખેતરમાં હશે તો તમારી ખેતરમાં તો એ પાછો આવશે. પણ આ ગ્રેન સ્મટ છે હવે તમે બીજા કોઈ ખેડૂતને આપેલું છે, બરોબર છે, એની સાથે આ પોટલી ગઈ, આ બિયારણ સાથે એની આ પોટલી છે, બરોબર, જે બનેલી છે એની સાથે ફૂગના કારણે, તો એ પણ બીજા ખેતરમાં ગઈ તો ત્યાં તો એ ત્યાં નહીં હોય ને ગ્રેન સ્મટ, તો પણ હવે ત્યાં રોગ આવડવા આવશે. તો યાદ રાખજો કે આપણા દેશમાં જુવારમાં સૌથી ગંભીર અને નુકસાનકારક અંગારીઓ કયો છે તો ગ્રેન સ્મટ, જેને આપણે દાણાનો અંગારીઓ કહીએ છીએ. ત્યાર પછીનો ક્વેશ્ચન છે કે પાવડરી મિલ્યુ, બરોબર, જેને આપણે છારો કહીએ છીએ, જે આપણે કેના દ્વારા, એરિસ્ટિફી દ્વારા થતો રોગ છે. એ રોગકારક જે ફૂગ છે એ કેવા પ્રકારનો પરોપજીવી છે? ઓપ્શન એ ફેકલ્ટેટિવ પેરાસાઇટ એટલે કે વિકલ્પી પરોપજીવી, ઓપ્શન બી ફેકલ્ટેટિવ સેપ્રોફાઇટ એટલે કે વિકલ્પી મૃતોપજીવી, ઓપ્શન સી ઓબ્લિગેટ પેરાસાઇટ એટલે કે અવિકલ્પી પરોપજીવી, કે ઓપ્શન ડી ઓબ્લિગેટ સેપ્રોફાઇટ એટલે કે અવિકલ્પી મૃતોપજીવી. પાવડરી મિલ્યો જેને આપણે ભૂકી છારો પણ કહીએ છીએ, એને એ રોગકારક એ ફૂગ કેવા પ્રકારની પરોપજીવી છે? તો યાદ રાખજો તે છે ઓબ્લિગેટ પેરાસાઇટ એટલે કે અવિકલ્પી પરોપજીવી, બરોબર. હવે આ ઓબ્લિગેટ પેરાસાઇટ, ઓબ્લિગેટ સેપ્રોફાઇટ એટલે થાય શું એ આપણે સમજી લઈએ. ઓબ્લિગેટ પેરાસાઇટ એટલે શું, તો જે પણ ફૂગ કોઈ પણ લિવિંગ ઓર્ગેનિઝમ એટલે કે જે જીવતો કોઈ ઓર્ગેનિઝમ છે, બરોબર છે, કોઈ પણ જીવ જીવે છે એના ઉપર રહીને, બરોબર, એના ઉપર રહીને પોતાનો ખોરાક મેળવતો હોય તેમજ એની ઉપર સર્વાઈવ કરતો હોય તો તેને ઓબ્લિગેટ પેરાસાઇટ કહીએ છીએ, બરોબર. પાવડરી મિલ્યુ છે, પાવડરી મિલ્યુ. પછી આપણે જે ડાઉની મિલ્યુ, બરોબર, પાવડરી મિલ્યુ તેમજ ડાઉની મિલ્યુ. ત્યાર પછી છે પાવડરી મિલ્યુ ને ડાઉની મિલ્યુ, બરોબર છે. મેઇન તો છે પાવડરી મિલ્યુ. પાવડરી મિલ્યુ છે એ તમને જે આપણું પાન હશે ને
એની ઉપર જ તમને જોવા મળશે, બરોબર છે। એના સિવાય તમને કોઈ પણ જગ્યાએ મતલબ લીલા પાન હશે એની ઉપર જ તમને આ પાવડરી મિલ્ડ્યુ છે એ જોવા મળશે, બીજી કોઈ પણ જગ્યાએ તમને જોવા મળશે નહીં, એટલે એને આપણે ઓબ્લિગેટ પેરાસાઇટ કહીએ છીએ, બરોબર છે। તેની સાથે પછી ઓબ્લિગેટ પેરાસાઇટ એટલે ખબર પડી ગઈ। એમાં આપણે ઉદાહરણ ક્યાં કીધા? પાવડરી મિલ્ડ્યુ, ડાઉની મિલ્ડ્યુ, ને હજી એક એનું ઉદાહરણ છે રસ્ટ, બરાબર। ઓબ્લિગેટ પેરાસાઇટ એટલે શું કે કોઈ પણ લિવિંગ ઓર્ગેનિઝમ ઉપર એ જીવતા હોય, બરોબર। તેને માટે કોઈ લિવિંગ ઓર્ગેનિઝમ જે જીવતું હોય ને એના ઉપર જ આવડા જે ફૂગ છે એના ઉપર અટેક કરશે। અને આ ત્રણ જે પાવડરી મિલ્ડ્યુ, ડાઉની મિલ્ડ્યુ ને રસ્ટ છે ને એને આપણે લેબમાં પણ આર્ટિફિશિયલ કોઈ પણ મીડિયામાં આપણે એને ગ્રો કરી શકતા નથી, એટલે એને આપણે ઓબ્લિગેટ પેરાસાઇટ કહેતા હોઈએ છીએ। હવે વારા પછી બીજા બધા આપણે ઓપ્શન જોઈએ તો પહેલું છે ફેકલ્ટેટિવ પેરાસાઇટ એટલે કે વિકલ્પી પરોપજીવી। તો આ જીવાતો કેવું હોય કે મૂળભૂત રીતે સેપ્રોફાઇટ એટલે કે મૃતોપજીવી હોય છે, જે જમીનમાં રહેલા સડેલા સેન્દ્રિય પદાર્થો છે, કચરા છે એના ઉપર નભતા હોય, પરંતુ નજીકમાં કોઈ નબળો કે જીવતો છોડ મળી જાય તો તે પરિસ્થિતિનો લાભ લઈને પરોપજીવી બની જાય છે, બરોબર। એટલે કે ફેકલ્ટેટિવ પેરાસાઇટ કોને કહેવાય? બરોબર, એ હકીકતમાં ડેડ મટીરિયલ એટલે કે જે મરી ગયેલું મટીરિયલ હોય ને એના ઉપર જીવતા હોય, પરંતુ ક્યારેક એવું થાય કે એને મરી ગયેલી કોઈ પણ વસ્તુ એને જડતી નથી ખાવા માટે, તો એ શું કરશે? એ કોઈ લિવિંગ ઓર્ગેનિઝમ જે જીવતો પદાર્થ છે, જે જીવતું કોઈ પણ પ્લાન્ટ છે કે ગમે એ એનિમલ છે એના ઉપર રહીને એ પોતાનો ખોરાક મેળવે તો તેને આપણે ફેકલ્ટેટિવ પેરાસાઇટ કહીએ છીએ, બરોબર। મૃત હોય એના ઉપર જ વધારે પૂરતા ખાવાનું ખાતા હોય છે, પણ આ જો મૃત તમને એને કાંઈ ના મળે તો તે શું કરશે? જીવંત વસ્તુ ઉપર રહીને તે પોતાનો ખોરાક મેળવે છે, જેના ઉદાહરણો છે પિથિયમ, બરોબર, જે આપણે ડેમ્પિંગ ઓફ રોગ જેનાથી થાય છે, બરોબર, એ ફૂગ પિથિયમ છે। ત્યાર પછી જે ફ્યુઝેરિયમ, બરોબર, જે વિલ્ટનો રોગ કરીએ છે તે બધા છે આપણે ફેકલ્ટેટિવ પેરાસાઇટના ઉદાહરણ છે। તો ખાસ યાદ રાખજો ફેકલ્ટેટિવ પેરાસાઇટના ઉદાહરણો ક્યાં છે? પિથિયમ અને ફ્યુઝેરિયમ। ત્યાર પછી છે ફેકલ્ટેટિવ સેપ્રોફાઇટ। તો આ શું હોય કે આ જીવંત ઉપર રહેતા ફેકલ્ટેટિવ સેપ્રોફાઇટ શું છે? એ જીવંત ઉપર છે વધારેમાં વધારે પોતાનો ખોરાક લેતા હોય છે, પણ હવે ક્યારેક એવું થાય કે એને કોઈ લિવિંગ ઓર્ગેનિઝમ ન મળ્યું તો શું કરશે? એ મૃત ઉપર પણ રહી જશે, બરોબર। ક્યારે? જ્યારે એને જીવંત વસ્તુ નહીં મળે ત્યારે, બરોબર। એના ઉદાહરણો ક્યાં છે? તો વેન્ચ્યુરા ઇનિક્વેલિસ, જે આપણે સફરજનમાં જે સ્કેબનો રોગ આવે છે ને, બરોબર છે, તેમજ આપણે બટાકામાં જે ફાઇટોપ્થોરાનો રોગ આવે છે, બરોબર, જેને આપણે લેટ બ્લાઇટ કહીએ છીએ કે ફાઇટોપ્થોરા ઇન્ફેસ્ટન્સ છે, બરોબર, ફાઇટોપ્થોરા અને વેન્ચ્યુરા એટલે કે એપલમાં જે સ્કેબનો રોગ આવે છે, બરોબર છે, સ્કેબનો રોગ અને ફાઇટોપ્થોરા એ બંને કયા પ્રકારના? ફેકલ્ટેટિવ સેપ્રોફાઇટ એટલે કે વિકલ્પી મૃતોપજીવી છે, જે હકીકતમાં જીવંત ઉપર જ રહેતા હોય, બરોબર છે, તેને કોઈ જીવંત ઓર્ગેનિઝમ જ પોતાના ખોરાક માટે જરૂરી છે, પરંતુ જો એને જીવંત ઓર્ગેનિઝમ ના મળ્યું તો તે શું કરશે? મૃત ઉપર રહીને પણ પોતાનો ખોરાક મેળવી શકે છે। ત્યાર પછી જોયું કે ઓબ્લિગેટ પેરાસાઇટ। તો ઓબ્લિગેટ પેરાસાઇટ છે એમાં એવું થતું નથી, એને જીવંત ઓર્ગેનિઝમ જોઈ છે, જો જીવંત ઓર્ગેનિઝમ તેને નહીં મળે તો તે શું કરશે? ફૂગ પણ મરી જશે, બરોબર છે, જો એને જીવંત ઓર્ગેનિઝમ ના મળ્યું તો। અને ઓબ્લિગેટ સેપ્રોફાઇટમાં શું હોય કે આ જે ફૂગો છે એને હકીકતમાં કોના ઉપર? જે મૃત હોય, ડેડ થઈ ગયેલું હોય એના ઉપર જ પોતાનો ખોરાક મેળવે છે। જો એને ડેડ મટીરિયલ ન મળે કે મરી ગયેલું કોઈ પણ ઓર્ગેનિઝમ કે મટીરિયલ ન મળે તો શું કરશે? આ ફૂગ છે પણ પોતાની જાતે મરી જશે, એવું નહીં કે જીવંત ઉપર પણ જઈને પોતાનો ખોરાક મેળવશે, નહીં, આ શું કરશે? ઓબ્લિગેટ હંમેશા યાદ રાખજો, ઓબ્લિગેટ આવે એટલે શું કે એક જ વસ્તુ ઉપર આધાર રાખતો હોય, પણ ફેકલ્ટેટિવ આવે એટલે શું? એ એક વસ્તુ ઉપર આધાર તો રાખતો હોય પણ જો એને વસ્તુ ના મળે તો એ બીજા ઉપર જઈને પણ સર્વાઈવ કરી શકે છે। તો હવે ઓબ્લિગેટ સેપ્રોફાઇટના ઉદાહરણ જોઈએ તો મશરૂમ, બરોબર, મશરૂમ છે એનું સારામાં સારું ઉદાહરણ છે,
બરોબર. ફેકલ્ટેટિવ પેરાસાઇટના ઉદાહરણ ક્યાં કીધા? પિથિયમ અને ફ્યુઝેરિયમ. પછી છે ફેકલ્ટેટિવ સેફ્રોફાઇટ, એના ઉદાહરણ તમને ક્યાં કીધા? એપલનો જે સ્કેપ છે તે તેમજ ફાઇટોપ્થોરા. પછી જે ઓબ્લિગેટ પેરાસાઇટના ઉદાહરણ, ઓબ્લિગેટ પેરાસાઇટમાં તમને કીધું એક તો છે પાવડરી મિલ્યુ, બરોબર, ભૂકી છારો, પછી જે તળ છારો એટલે કે ડાઉની મિલ્યુ, તેમજ છે ગેરુ જે છે રસ્ટ. પછી છે ઓબ્લિગેટ સેપ્રોફાઇટ એટલે કે અવિકલ્પી મૃતક જીવો, જેમાં સારામાં સારું ઉદાહરણ છે મશરૂમ, બરોબર છે. તેની જ સાથે આપણે બીજા પણ આવે છે, બરોબર, જેને આપણે મ્યુકર અથવા તો રાઇઝોપસ કહીએ છીએ, તે પણ ઓબ્લિગેટ સેપ્રોફાઇટના જ ઉદાહરણ છે. તો આ ઉદાહરણ ખાસ યાદ રાખજો, બરોબર છે. ક્યાં ફૂગ છે એ કેવા પ્રકારની પરોપજીવી છે એ તમને આવડવું જોઈએ. ત્યાર પછીનો ક્વેશ્ચન છે કે મગફળીના થડના સડા એટલે કે સ્ટેમ રોટના નિયંત્રણ માટે કયો ફૂગજન્ય જૈવિક નિયંત્રણ એટલે કે ફંગલ બાયો એજન્ટ છે એ અસરકારક છે? ઓપ્શન એ ટ્રાઇકોડર્મા હેઝિયમ, ઓપ્શન બી ટ્રાઇકોગ્રામા સ્પીસીસ, ઓપ્શન સી બેસિલોમાઇસિસ કે ઓપ્શન ડી સ્યુડોમોનાસ. જેને એન્ટોમોલોજી ભણેલું હશે, જેને થોડું ઘણું રોગ પેથોલોજી એને આવડતું હશે, એના આમાંથી એક તો ખબર પડી જાય કે આમાંથી ઓપ્શન બી અને ઓપ્શન ડી તો આવશે નહીં, બરોબર. બેસિલોમાઇસિસ પ્રજાતિ છે એનું નામ તમે ઘણીવાર પહેલી વાર સાંભળેલું હોય તો તે પણ એક પ્રકારની ફૂગ છે. તો આનો સાચો આન્સર તો આપણે બધાને ખબર પડી જાય છે. આપણે વધારે પૂરતા ખેડૂતો છે ખેતરમાં આનો ઉપયોગ કરે છે કે મગફળીના થડાના સડા સ્ટેમ રોટ માટે જે સ્ક્લેરોસિયમ રોસ્ટ્રી દ્વારા થતો હોય છે એના નિયંત્રણ માટે આપણે ટ્રાઇકોડર્મા હાર્ઝેનિયમનો ઉપયોગ આપણે કરતા હોઈએ છીએ, બરોબર છે. જે ફૂગ છે એ આપણે જે બીજી ફૂગો છે તેનો કંટ્રોલ કરે છે, બરોબર. આપણે આ મિત્ર ફૂગ તરીકે પણ આપણે એને ઓળખતા હોઈએ છીએ. આની બીજી સ્પીસીસ છે ટ્રાઇકોડર્મા વિરિડી, એનો પણ ઉપયોગ આપણે જૈવિક નિયંત્રણ માટે આપણે કરીએ છીએ ફૂગના. ત્યાર પછી જે ટ્રાઇકોગ્રામા સ્પીસીસ છે તો એની આપણે વાત કરેલી હતી ઇન્ટિગ્રેટેડ પેસ્ટ મેનેજમેન્ટમાં, જે કીટ વિજ્ઞાનમાં આપણે જોઈ ગયા, તેમાં આપણે જોયું હતું કે ટ્રાઇકોગ્રામા સ્પીસીસ શું છે. તો ટ્રાઇકોગ્રામા સ્પીસીસ છે એક પ્રકારની જીવાત છે જે એક પેરાસિટોઇડ છે, બરોબર. જે આપણા ઈયળો આવે છે, જે આપણે લીલી ઈયળ છે કે લશ્કરી ઈયળ છે, તેના જે ઈંડા છે તેની ઉપર છે શું કરશે, એની ઈંડાની ઉપર જ ઈંડા મૂકશે, એટલે કે એક પેરાસિટોઇડ છે ઈંડા એ મૂકશે, તો જેનાથી શું થશે કે એની જે ઈયળ છે એ બીજા જે આપણી ઈયળ છે, લીલી ઈયળ છે, લશ્કરી ઈયળ છે, એને મારી નાખશે અને આપણે એનો કંટ્રોલ કરશે. ત્યાર પછી જે બેસિલોમાઇસિસ જે સ્પીસીસ છે તે પણ એક પ્રકારની ફૂગ છે, પણ એને આપણે નેમેટોડ જે કૃમિ છે એના નિયંત્રણ માટે આપણે એનો ઉપયોગ કરતા હોઈએ છીએ, બરાબર. કોઈ ફૂગ માટે આપણે એનો ઉપયોગ કરતા નથી. ત્યાર પછી જે સ્યુડોમોનાસ, તો સ્યુડોમોનાસ આનો આન્સર શું કામ ન હોય? સ્યુડોમોનાસ છે એ એક પ્રકારના બેક્ટેરિયા છે, બરોબર. તે ફૂગ છે નહીં, બરોબર. યાદ રાખજો, સ્યુડોમોનાસ શું છે? બેક્ટેરિયા છે. તે પણ આપણે આ જે વિલ્ટ છે, બરોબર, વિલ્ટનો રોગ છે, પિથિયમ એ કોવારાનો રોગ છે, બાકી મેક્રોફેમિના ફેઝોલિના છે, રૂટ રોટનો જે રોગ છે, એ બધા રોગોનું છે એ નિયંત્રણ આપણે સ્યુડોમોનાસની જે સ્પીસીસ છે તેના દ્વારા કરી શકતા હોય છે, બરોબર. ટ્રાઇકોડર્મા શું છે? ફૂગ છે. એ આપણે સ્ટેમ રોટ મગફળીના સ્ટેમ રોટના નિયંત્રણ માટે ઉપયોગી કરીએ છીએ. ટ્રાઇકોગ્રામા સ્પીસીસ છે આપણે લીલી ઈયળ છે, લશ્કરી ઈયળ છે, બરોબર છે, એના આપણે કંટ્રોલ માટે આપણે ટ્રાઇકોગ્રામા સ્પીસીસનો ઉપયોગ કરી શકીએ છીએ, પણ એ આપણા કીટ વિજ્ઞાનમાં આવે છે. પછી જે બેસિલોમાઇસિસ છે જે એક પ્રકારની ફૂગ છે જે આપણે કૃમિના નિયંત્રણ માટે, બરોબર, બાયોલોજીકલ નિયંત્રણ માટે ઉપયોગ કરીએ છીએ. ત્યાર પછી જે સ્યુડોમોનાસ, બરોબર છે, જે આપણે બેક્ટેરિયા છે તે બીજા આપણા જે વિલ્ડ છે, રૂટરોચ છે, બરોબર છે, બધા જ રોગોનું કંટ્રોલ આપણે આ બેક્ટેરિયા દ્વારા કરી શકીએ છીએ, તો યાદ રાખજો. ત્યાર પછીનો ક્વેશ્ચન છે કે બ્લેક આર્મ એટલે કે કાળો હાથ અથવા ડાળીઓ કાળી પડવી જવી એ નીચેનામાંથી કયા રોગનું એક સામાન્ય અને મુખ્ય લક્ષણ છે? ઓપ્શન એ બેક્ટેરિયલ લીપ બ્લાઇટ ઓફ રાઈસ, ઓપ્શન બી તુંડુ ડિઝીઝ ઓફ વ્હીટ, ઓપ્શન સી એન્ગ્યુલર લીપ સ્પોટ ઓફ ધ કોટન કે ઓપ્શન ડી ગ્રે મિલ્યુ ઓફ કોટન. બ્લેક આર્મ, કપાસ વાવતા જે ખેડૂત મિત્રો છે તેમને આ જે રોગ છે એ એના ખેતરમાં જોવા મળતો હંમેશા હોય છે, બરોબર. તો તમને એક તો કહી દીધું કપાસમાં આવતો રોગ છે, તો અહીં ઓપ્શન સી ને ઓપ્શન ડી જ મળ્યા. તો આનો સાચો આન્સર છે ઓપ્શન સી એન્ગ્યુલર લીપ સ્પોટ એટલે કે કપાસમાં જે ખૂણિયાના ટપકાનો રોગ છે, બરોબર છે, તેને જ આપણે બ્લેક આર્મ પણ કહેતા હોઈએ છીએ કે એમાં શું થાય છે? ડાળીઓ છે કાળી પડી જાય છે.
તો પહેલા તો યાદ રાખજો, જે એન્ગ્યુલર લીફ સ્પોટ ઓફ ધ કોટન છે ને, એક બેક્ટેરિયલ ડિઝીઝ છે, કોઈ ફૂગ દ્વારા રોગ થતો નથી. કોના દ્વારા થાય છે? બેક્ટેરિયા દ્વારા થતો રોગ છે, બરોબર છે. જે કયા બેક્ટેરિયા દ્વારા? ઝેન્થોમોનાસ માલ્વેસ્ટ્રમ, પેથોવરા માલ્વેસ્ટ્રમ દ્વારા થતો આ રોગ છે. તેમાં 4 પ્રકારના તમને જુદા જુદા છે ને નામ જોવા મળે છે. એ કયા પ્રકારના નામ છે? કેમ કે આ 4 અલગ અલગ સ્ટેજમાં આવતો રોગ છે, બરોબર છે. એન્ગ્યુલર લીફ સ્પોટ છે એ કપાસમાં 4 અલગ અલગ જગ્યાએ આ રોગ તમને જોવા મળે છે, તેથી તેને અલગ અલગ 4 નામથી પણ ઓળખવામાં આવે છે. જેમાં પહેલું છે સીડલિંગ બ્લાઇટ, બરોબર. એન્ગ્યુલર લીફ સ્પોટને સીડલિંગ બ્લાઇટ પણ કહેવામાં આવે છે, બરોબર. સીડલિંગ બ્લાઇટ શું કામ કહેવામાં આવે? કે જ્યારે તે નાની અવસ્થા, ધરુ અવસ્થાએ હોય તો અહીંયા આ રોગ આવે, બરોબર. તો ત્યારે શું કરે છે? એ આખા જે છોડ હોય, નાનો જે છોડ હોય, રોપો હોય, તેને બાળી નાખે છે. તો તેને આપણે સીડલિંગ બ્લાઇટ કહીએ છીએ. તો તેનું પેલું નામ થઈ ગયું. પછી બીજું છે એન્ગ્યુલર લીફ સ્પોટ, જે બરોબર અહીં આપેલું છે. એ એન્ગ્યુલર લીફ સ્પોટ એટલે કે કપાસના ખૂણિયાના ટપકાનો રોગ. એ રોગ ક્યારે આવે? કે જે પાંદડા મોટા થઈ ગયા હોય એમાં તમને આ જોવા મળે, કે એમાં જે આપણે આવી રીતના છે ને તમને ડાઘા ટપકા છે તમને જોવા મળે, બરોબર. જે ખૂણિયાનો રોગ કરીએ, બરોબર. જે પાન પર નસો હોય ને એનાથી ઘેરાયેલો ખૂણિયાના કાળા ટપકાનો રોગ છે. બીજું નામ એન્ગ્યુલર લીફ સ્પોટ થઈ ગયું. પછી છે ત્રીજું નામ છે બ્લેક આર્મ, બરોબર. બ્લેક આર્મ શું કામ કહેવામાં આવે છે? જે કપાસની મુખ્ય દાંડી હોય, બરોબર છે. કપાસની મુખ્ય દાંડી તેમજ એની જે ડાળીઓ છે, બરોબર, એના ઉપર ફેલાય છે ને આ ડાળીઓ છે શું કરી છે? કાળી પડી જાય છે અને એને સૂકવી નાખે છે, એટલે એને આપણે બ્લેક આર્મ કહીએ છીએ. ત્યાર પછીનો રોગ છે એને આપણે બોલ રોટ, બરોબર. ચોથું શું કહેવાય? બોલ રોટ શું કામ કહેવામાં આવે? જ્યારે આપણે જીનવા આવી ગયા હોય આપણા ખેતરમાં જે કપાસ વાવેલો છે તેમાં જીનવા આવી જાય, તો તેમાં પણ આ જે બેક્ટેરિયા છે એના ઉપર અટેક કરે છે અને જીનવા પર કાળા ડાઘા પાડી દે છે. અને કાળા ડાઘા પડવાથી, બરોબર, જીનવામાં કાળા ડાઘા પડવાથી શું થાય છે? સુકાઈ જાય છે અને આપણો જે કપાસ છે તેને ખૂબ જ નુકસાન કરે છે. એટલે આ 4 પ્રકારના સ્ટેજ છે, એના પ્રમાણે એને 4 પ્રકારના નામ પણ આપવામાં આવ્યા છે. તો એ ખાસ તમારે યાદ રાખવાના છે એન્ગ્યુલર લીફ સ્પોટ, બરોબર છે. ત્યાર પછીનો ક્વેશ્ચન છે કે છારો રોગ કરતી ફૂગ એરિસિફી પોલિગુની કઈ લિંગી એટલે કે સેક્સ્યુઅલ રચના ઉત્પન્ન કરે છે અને પાકના અવશેષોમાં લાંબો સમય જીવિત રહે છે? પેરીથેસિયમ, સ્પોરોડોચિયમ, એપોથેસિયમ કે ક્લિસ્ટોથેસિયમ? આપણે આની વાત અગાઉ પણ એક જગ્યાએ કરેલી હતી, બરોબર. પેરીથેસિયમ, એપોથેસિયમની આપણે અહીં પાછી વાત કરીશું કે છારો રોગ કરતી ફૂગ એરિસિફી પોલિગુની, બરોબર. પાવડરી મિલ્ડ્યુ કરતી કોઈ પણ પ્રકારની ફૂગ, બરોબર. એમાં ઘણા પ્રકારના જેનેરા આવે છે. આપણે એરિસિફી આવે છે, લેવેલુલી આવે છે, બ્રેમી આવે છે, ઘણા બધા આવે છે. પણ આપણે યાદ રાખજો, જે એરિસિફી છે, બરોબર છે, એરિસિફી પોલિગુની જે પાવડરી મિલ્ડ્યુ છે એ કયા પ્રકારનો સેક્સ્યુઅલ ફ્રૂટિંગ બોડી એટલે કે સેક્સ્યુઅલ ફ્રૂટિંગ બોડીની રચના ઉત્પન્ન કરે છે, જે વર્ષો સુધી આપણા ખેતરમાં પડી રહે અને સુષુપ્ત અવસ્થામાં પડી રહે. જ્યારે પણ એને એવું પાક મળે તો ત્યારે પાછું એક્ટિવ થઈને આપણા જે પાક છે એમાં નુકસાન કરે છે. તો યાદ રાખજો ક્લિસ્ટોથેસિયમ, બરોબર. ક્લિસ્ટોથેસિયમ છે એ આખું બંધ ગોળા આકારનું હોય છે, જેની અંદર છે સ્પોર આવેલા હોય છે, બરોબર. જે સુષુપ્ત અવસ્થામાં પડેલા રહે છે આપણા ખેતરમાં વર્ષો સુધી. તો પાવડરી મિલ્ડ્યુ એટલે કે એરિસિફી પોલિગુની દ્વારા કઈ પ્રકારની રચના છે તમને જોવા મળે? તો ક્લિસ્ટોથેસિયમ છે એ તમને જોવા મળતું હોય છે, બરોબર. પછી આપણે જોઈએ પેરીથેસિયમ. તો પેરીથેસિયમ કેવું હોય? એક ફ્લાસ્ક એટલે કે ચંબુ આકારનું તમને જોવા મળે છે, બરોબર. આ આકારનું તમને જોવા મળે એ પેરીથેસિયમ છે. એક કયા ફૂગમાં? આપણે જે ક્લેવિસેપ્સ એટલે કે જે અર્ગોટ, આપણે બાજરામાં જે અર્ગોટનો જે રોગ આવે છે, બરોબર છે, એમાં તમને જે ફ્રૂટિંગ બોડી જોવા મળે તો તે પેરીથેસિયમ છે, જે સેક્સ્યુઅલ ફ્રૂટિંગ બોડી છે. ત્યાર પછી જે સ્પોરોડોચિયમ, બરોબર છે, એ અસેક્સ્યુઅલ ફ્રૂટિંગ બોડી છે, બરોબર છે, જે આપણે ફ્યુઝેરિયમમાં જોવા મળે, બરોબર. ફ્યુઝેરિયમમાં તમને છે કયા પ્રકારની ફ્રૂટિંગ બોડી, બરોબર છે, સ્પોરોડોચિયમ જે જોવા મળે છે, જેમાં તમારા મેક્રોકોનિડિયા અને માઇક્રોકોનિડિયા છે આ સ્પોરોડોચિયમમાંથી જ બહાર નીકળતા હોય છે. ત્યાર પછી છે એપોથેસિયમ, બરોબર છે, જે ખુલ્લી રકાબી આકારનું હોય છે,
એ આ આકારનું હોય છે, બરોબર છે, ખુલ્લું હોય અને કોઈ પણ પ્રકારનું ઉપરથી પેક ન હોય, તે પણ એક સેક્સ્યુઅલ ફ્રુટિંગ બોડી છે, જે તમને સ્ક્લેરોસિનિયા, બરોબર છે, સ્ક્લેરોસિનિયા આ ફૂગમાં છે તમને એપોથેસિયમ છે તમને જોવા મળતું હોય છે. તો યાદ રાખજો ક્યુ ફ્રુટિંગ બોડી છે એ કયા પ્રકારનું છે અને શેમાં જોવા મળે. તો પેરીથેસિયમ, એપોથેસિયમ અને ક્લિસ્ટોથેસિયમ એ સેક્સ્યુલર ફ્રુટિંગ બોડી છે. ક્લિસ્ટોથેસિયમ છે એ પાવડરી મિલ્યુમાં જોવા મળે. પેરીથેસિયમ છે એ તમને અર્ગોટ, બરોબર, જે ક્લેરિસેપ્સ છે તેમાં તમને જોવા મળશે. ત્યાર પછી જે ઓપ્શન બી સ્પોરોડોચિયમ છે એ અસેક્સ્યુઅલ ફ્રુટિંગ બોડી છે, જે તમને ફ્યુઝેરિયમમાં જોવા મળે છે. અને ત્યાર પછી જે એપોથેસિયમ છે એ તમને સ્ક્લેરોસિનિયા જે ફૂગ છે એમાં તમને થતા રોગમાં જોવા મળે છે, બરોબર. આ ફ્રુટિંગ બોડી છે વર્ષો સુધી રહી શકે છે અને એમાં જે સ્પોર રહેલા છે તે સુસુપ્ત અવસ્થામાં રહે છે. જ્યારે પણ એક્ટિવ થાય, બરોબર છે, પાછી ઓક્સિજન આવે અને વાતાવરણ ફેવરેબલ મળે ત્યારે તે એક્ટિવ થઈને આપણા પાકમાં પાછું નુકસાન કરે છે. ત્યાર પછીનો ક્વેશ્ચન છે કે એન્ગ્યુના ટીટીસી, બરાબર, એન્ગ્યુના ટીટીસી નામના કૃમિ ઘઉંના પાકમાં કયો રોગ પેદા કરે છે? ઓપ્શન એ ટુંડુ, ઓપ્શન બી ઇયર કોકલ એટલે કે ઘઉંની સેંધી, ઓપ્શન સી સ્ટેમ રોટ એટલે કે થડનો સડો, કે ઓપ્શન ડી લીફ બ્લાઇટ એટલે કે પાનનો સુકારો. આ ક્વેશ્ચન લાગે એ સરળ છે પણ અલગ ટ્વિસ્ટમાં થોડો પૂછેલો છે, તો સમજી વિચારીને આનો આન્સર આપવાનો. તો યાદ રાખજો કે એન્ગ્યુના ટીટીસી નામના કૃષિ નેમેટોડ ઘઉંના પાકમાં તમને પૂછે તો તમે ટુંડુ ડિઝીઝ કોઈ દિવસ ટીક કરીને ન આવતા. એનો સાચો જવાબ છે ઇયર કોકલ, બરોબર. શું જવાબ સાનો છે? ઇયર કોકલ, જેને આપણે મામાજીનો રોગ અથવા તો ઘઉંની સેંધી પણ કહીએ છીએ. તો એન્ગ્યુના ટીટીસી શું છે? એક કૃમિ છે, એક નેમેટોડ છે. જો એક ફક્ત ને ફક્ત ખાલી નેમેટોડ દ્વારા ઘઉંના પાકમાં રોગ થતો હોય તો ત્યારે આપણે જે ઘઉંના જે ડુંડીમાં આવેલા જે ઘઉંનો જે ભાગ છે એમાં તમને કાળા સખત ગોળાકાર ટુકડા એટલે કે ગોલ્સ તમને જોવા મળે છે, બરોબર છે. જે ગોલ્સ જોવા મળે છે કોના દ્વારા? નેમેટોડ દ્વારા થતો રોગ છે. હવે જો આ એન્ગ્યુના ટીટીસી સાથે બેક્ટેરિયા જોડાઈ જાય, જેને આપણે ક્લેવી બેક્ટર ટીટીસી કહીએ છીએ, બરોબર, ક્લેવી બેક્ટર ટીટીસી અને એન્ગ્યુના ટીટીસી, બરોબર. એન્ગ્યુના ટીટીસી છે એ નેમેટોડ છે, ક્લેવી બેક્ટર ટીટીસી છે એક બેક્ટેરિયા છે. જો એ બંને ભેગા થઈને, બરોબર, બંને સાથે મળીને જો આપણા ઘઉંમાં રોગ કરતો હોય તો તેને આપણે ટુંડુ ડિઝીઝ કહીએ છીએ, બરોબર છે. તો યાદ રાખજો ઇયર કોકલ ને ટુંડુ ડિઝીઝ બે અલગ અલગ છે. ઇયર કોકલ ડિઝીઝ ક્યારે થતો હોય? જ્યારે એન્ગ્યુના ટીટીસી નેમેટોડ દ્વારા ઘઉંમાં પાકમાં રોગ થાય ત્યારે. અને ટુંડુ ડિઝીઝ છે એ બેક્ટેરિયા અને નેમેટોડ જે એન્ગ્યુના ટીટીસી છે અને ક્લેવી બેક્ટર ટીટીસી છે એ બંને ભેગા થઈને જો આપણા ઘઉંના પાકમાં રોગ કરે તો તેને આપણે ટુંડુ રોગ કહીએ છીએ. ત્યાર પછી છે મેટાલેક્સિલ એમઝેડ દવાના પડ એટલે સીડ ટ્રીટમેન્ટ આપવાથી કયા રોગનું અસરકારક નિયંત્રણ થાય છે? ઓપ્શન એ ડાઉલી મિલ્યુ, ઓપ્શન બી વિલ્ટ, ઓપ્શન સી સ્મોટ એટલે ઓપ્શન ડી છે ગેરુ. મેટાલેક્સિલ, બરોબર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન એ ડાઉની મિલ્યુ એટલે કે તળછાળ. આ મેટાલેક્સિલ છે, બરોબર છે, તે પણ આપણે જે આગળ કોપર ઓક્સી ક્લોરાઇડ જોઈ ગયા, બરોબર, COC કોપર ઓક્સી ક્લોરાઇડ જોઈ ગયા, એ જ પ્રમાણે મેટાલેક્સિલ છે તે પણ ફક્ત ને ફક્ત ઉમાઇસેટ્સ જે ફૂગ છે, જે ઉમાઇસેટ્સ ક્લાસમાં આવતી જે ફૂગ છે એના માટે જ આપણે આ મેટાલેક્સિલનો ઉપયોગ કરતા હોય છે. જેમાં ડાઉનની મિલ્યુ આવી ગયું, પિથિયમ અને ફાઇટોફથોરા થતા રોગો આવી ગયા. તેની સાથે સાથે આપણે જે સફેદ ગેરુ છે, જે આલ્બિગો કેન્ડિડા જે આપણે મસ્ટાર્ડ સરસવમાં જોવા મળે છે, તેનો પણ કંટ્રોલ આપણે આ મેટાલેક્સિલ દ્વારા જ કરતા હોઈએ છીએ, બરોબર. મેટાલેક્સિલ છે એ આપણે આરએનએ સિન્થેસિસ એનું મોડ ઓફ એક્શન છે કે આરએનએ સિન્થેસિસને અટકાવે છે, બરોબર છે. એ બીજા કોઈ પણ એસ્કોમાઇસેસ ફંજાઈ એટલે કે જ્યાં બીજી બધી અહીં ફૂગો આપેલી છે તેમાં કોઈ પણ પ્રકારનો કંટ્રોલ કરતો નથી. એ ફક્ત ને ફક્ત ઉમાઇસેસ ફંજાઈ, જેમાં ડાઉની મિલ્યુ, પિથિયમ, ફાઇટોફથોરા અને આપણો જે સફેદ ગેરુ વ્હાઇટ રસ છે તેનો જ કંટ્રોલ આપણે મેટાલેક્સિલ દ્વારા કરી શકીએ
છીએ, બરોબર. આપણે COC માં પણ આ જ હતું, કોપર ઓક્સીક્લોરાઇડમાં એ પણ ખાલી ઉમાઇસેસ ફંગાઈમાં જે ડાઉની મિલ્યુ છે એમાં, તેમજ પિથિયમ ફાઇટોપ્થોરા તેમજ વ્હાઇટ રસ્ટ જે આપણે સફેદ ગેરુ કહીએ છીએ એના કંટ્રોલ માટે જ આપણે એનો ઉપયોગ કરી શકતા હતા. COC માં હજી એક આપણે બેક્ટેરિયાના પણ નાશ કરી શકતા હતા, પણ મેટાલેક્સિલ છે એમાં બેક્ટેરિયાનો નાશ થતો નથી, એ પણ ખાસ યાદ રાખજો, બરોબર છે. વિલ્ટ, સ્મોટ અને રસ્ટ છે એને આપણે કંટ્રોલ કરવા માટે અલગ અલગ આપણે કહીને કે ભાઈ અલગ આપણે ઇન્સેક્ટિસાઇડ્સની જરૂર પડે છે. જેમાં આપણે વિલ્ટ છે, બરોબર છે. વિલ્ટ એટલે ફ્યુઝિયમને આપણે કોઈ પણ બીજા જે મેન્કોજેબ છે એનાથી છે, બરોબર. આપણે જે ટ્રાઇકોડર્મા વિરિડી આગળ જોઈ ગયા એનાથી પણ આપણે એનો કંટ્રોલ કરી શકીએ છીએ, બરોબર છે. પછી આ સ્મોટ અને રસ્ટમાં યાદ રાખજો, સ્મોટના કંટ્રોલ માટે આપણે જે કાર્બોક્સિન, બરોબર, કાર્બોક્સિન જે ફંજીસાઇડ છે તેનો ઉપયોગ કરતા હોઈએ છીએ, જેને આપણે વિટાવેક્સ પણ કહીએ છીએ, બરોબર. વિટાવેક્સ, બરોબર છે. તો આ યાદ રાખજો, તમને આ ક્વેશ્ચન પણ પૂછાય કે સ્મોટનો જે અંગારીઓ છે એને રોકવા માટે આપણે કઈ દવાનો ઉપયોગ કરવો જોઈએ, તો યાદ રાખજો કાર્બોસિન વિટાવેક્સ, બરોબર છે. અને રસ્ટ હોય તો શું આવે? પ્લાન્ટાવેક્સ, જેને ઓક્સીકાર્બોક્સિન પણ કહીએ. ઓક્સીકાર્બોક્સિન છે એનું કેમિકલ છે, બરોબર છે. જે પ્લાન્ટાવેક્સ છે એનું ટ્રેડ નેમ છે, બરોબર. અહીં વિટાવેક્સ છે એનું ટ્રેડ નેમ છે, કાર્બોક્સિન છે એ કેમિકલ છે. સ્મોટ માટે કાર્બોક્સિન, રસ્ટ માટે ઓક્સીકાર્બોક્સિન, બરોબર છે. આમાં કઈ રીતના તમે યાદ રાખજો તો CV, સ્મોટ માટે CV અને રસ્ટ માટે PO, બરોબર છે. આમાં યાદ હું કામ રાખવાનું, કેમ કે આને ઘણીવાર છે ને પ્લાન્ટાવેક્સ પૂછી શકે, વિટાવેક્સ પર તમને આપેલું હોય એની જગ્યાએ તમને કાર્બો ટ્રેડ નેમે આપેલા હોય, ઘણીવાર કેમિકલે પૂછેલા હોય, તો તમારે યાદ રાખવાનું છે સ્મોટ માટે CV અને રસ્ટ માટે PO, બરોબર છે. P એટલે પ્લાન્ટાવેક્સ, O એટલે ઓક્સીકાર્બોક્સિન, બરોબર છે. સ્મોટમાં C એટલે કાર્બોક્સિન અને V એટલે વિટાવેક્સ, બરોબર. એ સ્પેશિયલ સ્મોટ અને રસ્ટ માટેની જ કંટ્રોલ માટેની દવા છે. ત્યાર પછી છે કાર્બોફ્યુરાન 3G, દાણાદાર દવા કોના વ્યવસ્થાપન નિયંત્રણ માટે સૌથી અસરકારક છે? ઓપ્શન A રૂટનો નેમેટોડ, ઓપ્શન B ડેમ્પિંગ ઓફ એટલે કે ધરુવાળિયાનો સુકારો, ઓપ્શન C સુકારો, કે ઓપ્શન D સ્ટેમ રોટ એટલે કે થડનો સડો. જેને દવાઓ વિશે થોડી ઘણી ખબર હશે તો તમને એમ થશે કે કાર્બોફ્યુરાન 3G છે એ તો એક ઇન્સેક્ટિસાઇડ છે, બરોબર છે. તો એ ઇન્સેક્ટ એટલે કે આપણા જે જીવાતો છે એના કંટ્રોલ માટે આપણે એનો ઉપયોગ કરતા હોઈએ છીએ, પરંતુ કાર્બોફ્યુરાન 3G છે એ બીજા ને પણ કંટ્રોલ કરીએ છીએ, બરોબર છે. તે કોને કંટ્રોલ? ફૂગને નહીં, પણ નેમેટોડને કંટ્રોલ એટલે કે રૂટ નોડ નેમેટોડ જે કૃમિ છે, બરોબર છે, એના કંટ્રોલ માટે આપણે કાર્બોફ્યુરાન 3G નો ઉપયોગ પણ કરતા હોઈએ છીએ. ફૂગ માટે આપણે એનો ઉપયોગ કરતા નથી. તેમજ આ કાર્બોફ્યુરાનનો ઉપયોગ આપણે જે ટર્માઇટ છે, ઉધઈ છે, તેમજ વ્હાઇટ ગ્રબ જે આપણે ઘેણ કહીએ છીએ, સફેદ ઘેણ, એના કંટ્રોલ માટે પણ આપણે કાર્બોફ્યુરાનનો ઉપયોગ કરતા હોઈએ છીએ. ત્યાર પછીનો ક્વેશ્ચન છે કે જે રોગકારક એટલે કે મુખ્યત્વે ગેરુની ફૂગ તે પોતાનું જીવન ચક્ર પૂરું કરવા માટે એક કરતા વધુ એટલે કે બે અલગ અલગ યજમાન છોડની જરૂર પડે છે તેને શું કહેવાય? ઓટોસિયસ એક જ યજમાનવાળા, B હિટ્રોસિયસ બે યજમાનવાળા, ઓપ્શન C મોનોસાયક્લિક, કે ઓપ્શન D પોલીસાયક્લિક. ઓપ્શન ઉપરથી તમને જવાબ તો ખબર પડી ગઈ હશે, પણ આમાં તમને પેલા સાચો આન્સર એ જ આવે કે જે તમને ખબર છે કે હિટ્રોસિયસ, બરોબર. અહીં લખેલું છે કે બે યજમાન વાળા હોય તો એ જ આનો સાચો આન્સર છે, કેમ કે ક્વેશ્ચનમાં તમને એ જ પૂછેલું છે કે એક કરતા વધુ બે અલગ અલગ યજમાન છોડની જરૂર પડે. પણ આ તમને નો આપેલું હોય તો તમારે ખાસ યાદ રાખવાનું છે કે હિટ્રોસિયસ આવશે, બરોબર છે. કે કોઈ રૂપ એમાંય મેન છે આપણી ગેરુ, બરોબર, જેને આપણે રસ્ટ કહીએ છીએ, એને પોતાનું જીવન ચક્ર પૂરું કરવા માટે કોઈ બીજા છોડની જરૂર પડતી હોય, બરોબર છે, તો એને આપણે હિટ્રોસિયસ કહીએ છીએ. જેના ઉદાહરણમાં આપણે જોઈએ તો જે ઘઉંમાં આવતો ગેરુ છે તે, બરોબર, જેને આપણે આગળ જોઈએ કે પક્ષીના ગ્રામીની ટીટીસી દ્વારા જે આપણો ગેરુ આવે છે, બરોબર, ઘઉંમાં જે ગેરુ આવે છે, બરોબર છે, એના જે આપણે ઘઉંનો કાળો ગેરુ જેને આપણે પક્ષીના ગ્રામીની ટીટીસી દ્વારા થાય છે, એનો અલ્ટરનેટિવ હોસ્ટ એટલે કે બીજો યજમાન છોડ કોણ છે? 12-2
રી, બરોબર છે। ત્યાર પછી છે આપણે જે સ્ટીરીફોર્મી સ્ટ્રીપ રસ્ટ આપણે એમાં આવતો હોય છે, એનો બીજો કયો છે થેલિક્ટ્રમ સ્પીસીસ, બરોબર। ઘઉંમાં જે બ્રાઉન ડોટ આવે છે એના માટે બારબેરી। જે હિટ્રોસ્ટેસ એટલે કે એને આપણે એ પણ આગળ જોયા હતા કે રસમાં 5 પ્રકારના અલગ અલગ સ્પોર જોવા મળે, તો એમાં જે 2-3 સ્પોર છે ઘઉં ઉપર થતા હોય ને 2-3 સ્પોર છે બારબેરી ઉપર છે એનું જીવન ચક્ર પૂર્ણ કરતા હોય છે। એટલે કે જો બીજું જીવન ચક્ર પૂર્ણ કરવા માટે, પોતાનું જીવન ચક્ર પૂર્ણ કરવા માટે બીજા યજમાનની છોડની જરૂર પડે તો તેને હિટ્રોસ્ટેસ કહેવાય। ઓટોસિયસ કોને કહેવાય કે એને બીજા કોઈ પણ છોડની જરૂર પડતી નથી, બરોબર। ઓટોસિયસ એટલે શું કે કોઈ પણ રોગ એવો છે કે જે એક જ પ્લાન્ટ ઉપર પોતાનું આખું જીવન ચક્ર પૂર્ણ કરી દે છે, બરોબર। આનું ખાસ ઉદાહરણ યાદ રાખજો, આમાં પણ એનું એક રસ ઉદાહરણ, જે ગેરુનું એક ઉદાહરણ છે, જે આપણે અળસીમાં આવતો ગેરુ છે, અળસી ગેરુ, જેને આપણે લિનસીડ રસ્ટ પણ કહીએ છીએ, બરોબર છે। તો આ લિનસીડ રસ્ટ છે તે ઓટોસિયસ રસનું ઉદાહરણ છે, બરોબર છે। આ રસને, આ ગેરુને પોતાનું જીવન ચક્ર પૂર્ણ કરવા માટે બીજા કોઈ પણ પ્લાન્ટની કે પાકની જરૂર રહેતી નથી, તે પોતાનું આખું જીવન ચક્ર આ અળસી ઉપર જ પોતાનું ગુજારશે, બરોબર। લિનસીડ રસ્ટનું, જે લિનસીડ રસ્ટ છે તેનું વૈજ્ઞાનિક નામ પણ યાદ રાખજો, મેલામસોરા લીની, બરોબર। મેલામસોરા લીની છે એ આપણે આ લિનસીડ એટલે કે અળસી ગેરુનું સાયન્ટિફિક નામ એટલે કે વૈજ્ઞાનિક નામ છે, અને તે એક જ ઓટોસિયસ રસ્ટ છે। ત્યાર પછી છે મોનોસાયક્લિક, પોલીસાયક્લિક। આ શબ્દો એવું છે કે સિઝનમાં રોગચક્ર કેટલી વાર ફરે છે, જો એક વાર હોય તો તેને આપણે, એક જ વાર હોય તો એને મોનોસાયક્લિક કહેવાય, તો વધુમાં વધુ આપણે ફેલાતો હોય તેને પોલીસાયક્લિક કહેવાય છે। ત્યાર પછીનો ક્વેશ્ચન છે કે છારો એટલે કે પાવડરી મિલ્યુ રોગ પેદા કરતી ફૂગ સામે નીચેનામાંથી કયું ફૂગનાશક સૌથી વધુ અસરકારક બનાવવામાં આવે છે? ઓપ્શન એ મેન્કોજેબ, ઓપ્શન બી કપ્તાન, ઓપ્શન સી ડાયનોકેર કે ઓપ્શન ડી કોપર ઓક્સીક્લોરાઇડ। પાવડરી મિલ્યુ કીધું છે, બરોબર। તમને છારો દેખાય, બરોબર, સીધો તમે કોપર ઓક્સીક્લોરાઇડ મારી ન દેતા કે આગળ આપણે જોયું કે નહીં, આગળ મેં કીધું હતું એ કોના માટે, ડાઉની મિલ્યુ, તડછાળા માટે આપણે એના કોપર ઓક્સીક્લોરાઇડનો ઉપયોગ કરીએ છીએ। પાવડરી મિલ્યુ માટે આપણે હંમેશા ડાયનોકેપનો ઉપયોગ કરીએ છીએ, બરોબર છે। ડાયનોકેપ જે ફૂગનાશક છે, બરોબર, જે જેનું બ્રાન્ડ નેમ છે કેરાથન, બરોબર, જેનું બ્રાન્ડ નેમ છે કેરાથન, બરોબર છે। એનો ઉપયોગ આપણે પાવડરી મિલ્યુના રક્ષણ માટે કરતા હોઈએ છીએ, બરોબર છે। વધારે પૂરતા આપણે પાવડર મિલ્યુના કંટ્રોલ માટે આપણે સલ્ફરનો પણ, જે આપણે સલ્ફર છે એનો ઉપયોગ પણ આપણે કરીએ છીએ, બરોબર છે। તે એના જેની કોષ દિવાલ છે, બરોબર છે, એના ડાયરેક્ટ એની સાથે પ્રક્રિયા કરીને એની કોષ દિવાલ તોડી નાખશે અને પાવડરી મિલ્યુને આપણે કંટ્રોલ કરી નાખશે। આ ડાયનોકેપનું એક વસ્તુ હજી ખાસ યાદ રાખવાની છે, આની વાત આપણે આગળ કરેલી હતી કે ડાયનોકેપ છે, જે કેરાથિન છે, તે ખાલી પાવડરી મિલ્યુ નહીં, તેની સાથે જે આપણી માઇટ્સ આવે છે, બરોબર છે, જેને આપણે કથીરી કહીએ છીએ, તો કથીરીના કંટ્રોલ માટે પણ આપણે આ ડાયનોકેપનો ઉપયોગ કરી શકીએ છીએ। તો આ ડાયનોકેપ છે એ એક પ્રકારની એકેરીસાઇડ, બરોબર છે, કથીરીનાશક તેમજ ફંજીસાઇડ એટલે કે ફૂગનાશક તરીકે કાર્યરત છે, બરોબર। તો ખાસ આ વસ્તુ યાદ રાખજો, બરોબર। આમાં બીજા કોઈ ઓપ્શન જે મેન્કોજેબ છે, કપ્તાન છે, બરોબર, જે આપણે કે સીડ ટ્રીટમેન્ટ માટે આનો ઉપયોગ કરતા હોઈએ છીએ, જે અલ્ટરનેરિયા, એન્થ્રેક્નોસ છે, બરોબર, એના આપણે રોગ છે એના કંટ્રોલ માટે આપણે આનો ઉપયોગ કરીએ છીએ। કોપર ઓક્સીક્લોરાઇડનો આપણે તમને વાત કરેલી કે જે પિથિયમ દ્વારા, ફાઇટોપ્લોરા જે આપણે ધરુનો કોહવારો છે એનો કંટ્રોલ માટે, ડાઉની મિલ્યુ એટલે કે તળછાળાના કંટ્રોલ માટે, તેમજ આપણે જે સફેદ ગેરુ, જે વ્હાઇટ રસ્ટ, બરોબર, જે મસ્ટાર્ડમાં આવે છે, સરસવમાં આવે છે, તેના કંટ્રોલ માટે આપણે કોપર ઓક્સીક્લોરાઇડનો ઉપયોગ કરીએ છીએ, તેમજ કોપર ઓક્સીક્લોરાઇડનો બીજો ઉપયોગ આપણે બેક્ટેરિયા માટે પણ કરતા હોઈએ છીએ, પણ પાવડરી મિલ્યુ માટે ડાયનોકેપનો ઉપયોગ જ આપણે કરીએ છીએ, બરોબર છે। બીજું છે ડાયનોકેપનું બ્રાન્ડ નેમ છે કેરાથેન, અને આ જે ડાયનોકેપ છે તેનો ઉપયોગ આપણે ફૂગનાશક તેમજ કથીરીનાશક એટલે કે જે એકેરીસાઇડ છે, જે કથીરી આવે છે, જેને આપણે માઇટ્સ કહીએ છીએ, તેના કંટ્રોલ માટે પણ આપણે ડાયનોકેપનો ઉપયોગ કરતા હોઈએ છીએ।
તો આપણી જે આ MCQની સિરીઝ છે અહીં પૂર્ણ થાય છે. તમને આ સિરીઝ કેવી લાગી એ તમે મને કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો, કેમ કે કોમેન્ટ સેક્શન તમારા કોમેન્ટથી મને પણ એક પ્રકારનું મોટિવેશન જળે છે. અને જો તમને આ શ્રેણી ગમતી હોય તો લાઈક કરી દેજો, બરોબર છે, લાઈક કરજો, જેનાથી તમારા બીજા મિત્રોને પણ આ વિડીયો છે એ બતાવે, બરોબર. તેમજ તમારી જે ગ્રામ સેવકની તૈયારી કરતા મિત્રો છે તેને આ વિડીયો શેર કરી દેજો. તેમજ હજી સુધી મારી ચેનલ સાથે જોડાયા ના હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. આપણે મોક ટેસ્ટ છે આપણી એપ્લિકેશનમાં મૂકેલી છે. આપણી એપ્લિકેશનની જે લિંક છે એ આપણા આ જ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે, બરોબર છે, જેમાં તમને ઇન્સ્ટાગ્રામ આઈડીની લિંક છે, ટેલિગ્રામ આઈડીની લિંક છે, તેમજ એપ્લિકેશનની લિંક તમને ત્યાં જોવા મળશે. તો એપ્લિકેશન છે ડાઉનલોડ કરજો. તેમાં તમને એક ફ્રી મોક ટેસ્ટ આપવામાં આવેલી છે, તો ફ્રી મોક ટેસ્ટ છે એ જરૂરથી આપજો. તેની સાથે અમે તમને 11 મોક ટેસ્ટ આપવાના છીએ, બરોબર છે, તો એ પણ તમે પરચેસ કરીને તેમાં પણ અમે 2 મોક ટેસ્ટ છે ઓલરેડી અપલોડ કરેલી છે. તો 2+1 એટલે કે 3 મોક ટેસ્ટ અત્યારે એપ્લિકેશનમાં હાજર છે. તમે પરીક્ષાના ડેટની રાહ જોઈને તમે આ મોક ટેસ્ટ ના ખરીદતા હોય તો એવું અત્યારે ના કરો. તમે આ મોક ટેસ્ટ ખરીદી લ્યો, બરોબર છે. જ્યારે પણ એક્ઝામ આવશે નજીક ત્યારે પણ તમને મોક ટેસ્ટ અમે આપવાના જ છીએ, બરોબર છે. પણ ત્યારે તમે એક સાથે 11 મોક ટેસ્ટ આપશો તો એમાંથી જ્યારે પણ તમને ઓછા માર્ક આવશે તો તમને ડિમોટિવેશન થઈ જશો, એટલે કે તમને એમ લાગશે કે મને કંઈ આવડતું નથી. પણ અત્યારે સાથે તમે મોક ટેસ્ટ આપશો, તમે વાંચો છો અને સાથે મોક ટેસ્ટ આપશો તો તમે તમારા જે વાંચેલું છે તેનું મૂલ્યાંકન પણ થશે અને તમને ખબર પણ પડશે કે ક્યાં મારે હજી આ સબ્જેક્ટ ઉપર કેટલું ધ્યાન દેવાનું છે અને કેટલા ટોપિક ઉપર ધ્યાન દેવાનું છે. તો મોક ટેસ્ટ છે એ પરચેસ કરો અને આજે જ મોક ટેસ્ટ ખરીદી લ્યો. તેમજ આપણે ફ્રી મોક ટેસ્ટ છે તે આપો. હું ખુદ આ તમારા જે ટેસ્ટ છે તેના માર્ક્સ બધે જોઉં છું, બરોબર છે. ઓછા માર્ક્સ આવે તો કાંઈ ડિમોટિવેટ નથી થવાનું, બરોબર. આ પ્રેક્ટિસ માટે જ તમને મોક ટેસ્ટ આપવામાં આવેલી હોય છે, બરોબર. કોઈ પણ પ્રકારનો કાંઈ પ્રોબ્લેમ હોય તો તમે મને ઇન્સ્ટાગ્રામમાં ડાયરેક્ટ મેસેજ કરી શકો છો, તેમજ કોમેન્ટ સેક્શનમાં જણાવી શકો છો. તો જય હિન્દ, જય કિસાન.